ગામમાં સંત શ્રી ધનાબાપાની પુણ્યતિથિની ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવણી થઈ છે। આ ઉજવણીમાં ગામની દીકરીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને રક્તદાન શિબિર પણ યોજાઈ હતી। સંત શ્રી ધનાબાપાની 180મી પુણ્યતિથિ પ્રસંગે મહંત શ્રી બાબુરામ ભગતના સાનિધ્ય સાથે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા અને દર્શન પૂજન સાથે પ્રસાદ લાભ લીધો। ધોળાની આ ઐતિહાસિક જગ્યામાં પુણ્યતિથિની આ ઉજવણીમાં ગામની દીકરીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। આ પ્રસંગે રક્તદાન શિબિર યોજાઈ હતી। શ્રી ધનાબાપા સેવા સંસ્થાના પ્રમુખ શ્રી ગણેશભાઈ ઘૂંટ સાથે સેવક પરિવારના આયોજનમાં આ પુણ્યતિથિ પ્રસંગે ધ્વજારોહણ, બટુક ભોજન અને આરતી પૂજનમાં દાતા પરિવાર જોડાયેલ। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते सर्वदर्शिने नमो विपुलात्मने नमो सर्वविदाय नमो नामोत्तमाय नमो। तो તમારો અમારા ઘરને વિશે ધંધાર છે આ જગ્યાના વિશે વાસ હતો। વિસ્તારાય નમઃ और सागर सानवे नमः प्रमाणाय नमः बीजामुर्याय नमः मलधाय नमः मनोधाय नमः ओम मंगलम पुंडरीकाक्षम सर्वमंगलाय तनो हरि मंगलम भगवान ढूंढरे मंगलम वत्सलाय नमः वत्सिने नमः सर्वभाय नमः धरित्राय नमः धर्मगोपे नमः ओम धर्मिणे नमः सते नमः असते नमः क्षराय नमः विघ्नाय સંત શિરોમણી પૂજ્ય ધનાબાપાની આજે 180મી પુણ્યતિથિ છે। પરંપરાગત દર વર્ષે જે રીતે ઉજવણી થાય છે ઉલ્લાસસભર આ વખતે પણ ઉજવણીનું આયોજન કરેલું છે। અને વિશેષમાં કે સુરતમાં અમારા ગામની જે દીકરીઓ છે પિયર સાસરીએ એ લોકોનું એક મંડળ છે, એ દીકરીઓની બધી આ વખતે હાજરી છે। સાથે સાથે દરેક ગામડાઓમાંથી અમે પિયર એના સાસરિયામાં હોય એ દીકરીઓને પણ બોલાવી છે, એટલે મોટી સંખ્યામાં દીકરીઓની વિશેષ હાજરી છે આ વખતે અને એકદમ આનંદ ઉત્સાહ અને ઉલ્લાસભર્યું વાતાવરણ છે। જય ધનાબાપા। સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।